ભગવતી મોગલ એ મોગલ તું તો માથી ગોધણી એ મોગલ મોગલ જોને માને પણ આવી ને માવું કેલ દે ઓહો આય માનાયા સગણાયા જકા મંદિર જુદા હોય એની મૂર્તિ જુદી હોય પૂજારી જુદા હોય પણ દેવ તત્વ એક છે માં મોગલ કયો નાગલ કયો આવડ કયો જોગળ જોગળ ખોડલ એવી એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે
ગજબ નો હાલે. માતા બહેનો માં બુદ્ધિ છે, રૂપિયા છે, પણ આપડે હોય ત્યાં સુધી વાપરે નહીં. પરણીને આવે ને ભાઈ 8 દી માં જમવી દે. વિચાર કરો, આ રૂમ મારો તો કે આપડે હા પાડ્યું, હા ઈ રૂમ તારો લે. 8 દી માં જમવા દે. આપણે આપડા હહરાન ઘરે જઈને કેજો છે આ બાથરૂમ મારું, ફરિયામ પડ્યો સીતો પાઠ. હજી તો ઈ પરણીને આપણે ઘરે આવે છે છતાં એટલું જમવી દે. આની જગ્યાએ ઊંધું હોય તો આપણે ત્યાં જવાનું હોય તો ઓલા તેડવા આવે તો બાપા ને બધ ફરીને, હે બાપા 8 દી પછી મને તેડી જાજો. ન્યા બધી હારા વાત શું હોય ભાઈ? રાજા પ્રજા ને કજા વળી લક્ષ્મી ધરા પણ બદલે ધણી પણ નટવર અવર ધારી કીર્તિ વરી એને જ વરી. સાહેબ કીર્તિ નામની બાઈ છે જેનું ઘર માંડે પછી બીજા કોઈનું ઘર નથી માંડતી. એ કઈક માતાજીની કૃપા હોય, માના સાનિધ્યમાં મેળા છે. બીજી બાબત એ છે આજે ભલે લાખો રૂપિયાનું મંદિર બનાવ્યું, એક વિશ્વાસ છે, એક શ્રદ્ધા છે સાહેબ. બીજા નંબરની બાબત એ છે કે આખા ગામમાં પ્રેમ છે. કોક માણસે કીધું તું મારે પરમાત્મા ભગવતીને મેળવવી છે, શું કરવું? એટલે મહાત્માજી કીધું ભગવાનનું ભજન કર. તો કે એ નહીં થાય. તારો બાપ છે એ કે હા, એનું દિયાકામ 3 ફેરે નામ લઈ લે, 6 મહિના પછી ભગવાન મળે. બોલો કે મારા બાપનું નામ લેવું જ નહીં, એને હું માનતો જ નથી. તારી જનેતા છે કે હા, સવારે ઉઠીને એને પગે પડી જા, 3 મહિના પછી ભગવાન મળે. એ કે ઈ નહીં મેળાવે. તારા લગ્ન થયા છે કે હા, તારી ઘરવાળી છે કે હા, એને માનશો તો કે ઈ કીએ તો આપણે બકાલો લઈ આવી લે. તારી ઘરવાળીને યાદ કરી, 6 મહિના પછી ભગવાન મળે. આવો ક્યાંય દુનિયામાં દાખલો ખરો? ઘરવાળીને યાદ કરીને ભગવાન મળે? મહાત્માજી કીધું મળ્યો કેને? કે મજનુ ને. સાહેબ લેલા વહી ગઈ હતી, પછી પાગલ થઈ ગયો તો લેલા 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 કરતો હતો ને સામે અલ્લાહ આવીને ઉભો રહ્યો. મજનુએ કીધું કે આ કોણ? તે કે અલ્લાહ. તે કે મારે અલ્લાહનું કામ નથી, મારે તો મારી લેલાનું કામ છે. સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કहीं કસર હોગી. આ દુનિયામાં પ્રેમ છે, એમાં મળે પરમાત્મા. પ્રેમ નો હોત ને સાહેબ તો દુર્યોધનના મેવા ત્યાગીને વિદુરની ભાજી ખાધી હતી, એમાં મળે. 110% બાબત છે. ભગવાન કેમ ન મળે? પથ્થર પૂંજવાથી ભગવાન મળે? કાંઈ નથી, પથ્થર છે, ખાલી સિંદૂર હું તમે લગાડી દઈ. એ મને તમને વિશ્વાસ હોય 6 મહિના પછી મળે. પણ એક નીતિ સાચી હોવી જોઈએ ભાઈ. બાકી આપણી ખોપરા જેવી નીતિ છે. માતા બેનો વાત કરતો હતો ને, બુદ્ધિ ગજબ નહીં છે. માનવામાં ન આવે ને તો તમે તમારી ઘરે ટ્રાય કરી લેજો. નવા હાડલા ઈ પહેરે, જૂનાના ગોદડા કરીને આપણે ઉઠાડે. અને આપણે 10 વાગ્યા સુધી હુતા રહીએ, કારણ કે એની ભબક તો ગજબ નહીં. હવે મને હુવા દે ને, ગજબ ની બુદ્ધિશાળી અને ગજબ ના. આપણે કઈ મૂસો વાળા તમે વિચાર કરો, ઠાઠું રિક્ષા હોય એમાંય લખે ખટપટી ને ઘણી ખમા લે. હવે આને હું ભાઈ ખટપટી ને ઘણી ખમા? એક જાણે તો સાયકલ પાછળ સીટ પાછળ લખ્યું ખુશ્બુ. ઘણો કાલ હવારે સમજા હે. ગજબની બુદ્ધિ છે. પરમાત્માની કૃપા હોય, એની કઈક દેર હોય તો મને તમને મળે, બાકી મારી તમારી તાકાત નથી. સાહેબ આમાં ઘણા વડીલો બેઠા છે, ઘણા માણસે ફિલ્મો જોયા છે, ઘણા માણસે ભજનો સાંભળ્યા છે. મને તમને અત્યારે જે પરબતભાઈ બહુ સારી રજૂઆત કરી, જે ગીતો મારીને તમારે અત્યારે સાંભળવા માંડ્યા, અમુક સ્ટેજ ઉપર નથી મળતા, જે ભજનો છે મને તમને સાંભળવા નથી મળતા. અત્યારે તો ગજબના ગીતો. બોલો, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं? लेप काटीन होल्डर में आंगरी भराए. पूना से गई दिल्ली, दिल्ली से गई पटना, फिर भी ना मिला मेरा सजना. હવે વરવાડામાં આવતી રહ્યું તો ક્યાં ગોઠવાઈ ગયું હોત ને તારું તો. એવડું ગામ છે, આમાં અમુક તો હોય ને ભાઈ ગ્રીન મેરેજ કરવા જેવા. ગ્રીન મેરેજ માં સમજો ને, નીલ નીલ ગજબ ના ગીતો. जोली के पीछे क्या है खरजवा, तू मुझे एक चुम्मा दे दे उधार, उसके बदले में दिल्ली पंजाब दे दूं तारा बाप नु. आपड़े कही एम थाय
પણ ગીતો છે જાળવે રે જાળવે માળા નાખિયા પ્રભુજી, લગજો લાંબા લેક આ મનખો ફરી ફરી નહીં મળે. મારા ને તમારા દેશની દીકરી આજથી વર્ષો પહેલા એમ કેતી સાસુ વિનાનું શું સાસરું, સસરા વિનાના ન હોય હે. કેવડી કુટુંબ ભાવનાની વાત કરી. સાસુ વિનાનું શું સાસરું, સસરા વિનાના ન હોય હે. પ્રભુજી લગજો લાંબા લેક. અત્યારે ઇન્ટરવ્યુ જમાનો છે. મૂર્તિ જોવા ગયો તો હાથમાં પાણી દઈને કે આગળ પાછળ કોઈ હોવું ન જોઈ લે. તઈ હું આ ઉપરથી પડ્યો. આગળ પાછળ તો હોય ને, બા હોય, બાપુજી હોય, કાકા હોય, મામા હોય, મોહાળ હોય, અને તારે જો કોઈની જરૂર ન હોય તો તું અનાથ આશ્રમમાં વહી જા. એ ગીતો છે, ભજનો છે, મને તમને અત્યારે નથી સાંભળવા મળતા. એનું કારણ એ છે માણસમાં અત્યારે સહન શક્તિ ઓછી થઈ ગઈ. પણ ઘણા માણસે એવા ફિલ્મ જોયા છે. બહુ સારું ફિલ્મ છે રામ તેરી ગંગા મેલી. આમાં કોક માણસે જોયું હોય છે, કદાચ ને જોયા પછી એને જીવનમાં એ ફિલ્મ મેં તો ઘણી વખત જોયું છે. એ ડાયરેક્ટરને ખરેખર ધન્યવાદ આપું છું. એમાં જે એક સીન આવે છે મારે તમારા જીવનમાં ઉતારવા જેવું. જે હિરોઈન છે, હિરોઈન આગળ તોડે છે, એની પાછળ ગુંડા માણસો આવે છે, અને બાઈ છે શમશાનમાં જઈને હતાઈ જાય છે, એક ચિતા હરગે છે. શમશાનમાં રહેવા વાળાએ પૂછ્યું કે બેટા અત્યારે અડધી રાતનો ગજર ભાંગેલો. તેથી હિરોઈને કીધું હતું બાપજી એક રાત રોકાવવી. એક રાત રોકાવી છે. તેથી શમશાનમાં રહેવા વાળાએ કીધું હતું બેટા મુર્દો સે ડરોગી નહીં. તેથી હિરોઈને કીધું હતું બાપજી જિંદા આદમી से डर लगता है, मुर्दे से डर नहीं लगता. मैं દીધા પડને ડોડવા કાયા એની કપાણી. પણ હદ છે હરિયાણી મૂળિયા ખોદે માનવી. સાહેબ આ દુનિયાનો માણસ જ એક એવો છે કે માણસની વાહે પડે તો ભૂકા કાઢી નાખે. અમે દીધા પડને ડોડવા કાયા એની કપાણી. આ વિશ્વાસની બાબત છે. મને તમને વિશ્વાસ હોવો જોઈએ, ચોક્કસ આવે. બાકી હાથમાં દારૂની કોથરી હોય ને પોલીસની જીપને જોઈ જોઈએ કે હે માં હવે તું આવજે, નિયા નો આવે. નિયા નંદરાજા ને તેડા આવે. એક જાણો 9મે માળે થી પડી ગયો. 9મે માળે થી પડે પછી એના બાપમાં બાકી શું રહીએ? પૈડા ભેગો પ્રાણ પંખીડું ઉડી ગયો. ન્યા એક દારૂડિયો બેઠો ઓને ડરાવતો તો મરી ગયો. એને આવો ને આવો બુદ્ધિ વિનાનો છો. તારે જાવું તું માથે તો આમ નીચે હું તારું ડાયટું લે. ન્યા ગળા ટૂંકો ખાઈ જવાની જરૂર હતી. મરી ગયા ને જીવતાય નો આવડે ને મરતાય નો આવડે. એને મરેલા ને ખીજાતો હતો. કારણ કે ઈ તો ભાઈ સબ નશા સંસાર કા સુબહી ઉતર જાત, નાનક નશા નામ કા ઓ તો વધત વધ જાત. મારો તમારો નશો છે ને, આ જે આયોજન કર્યું ને સાહેબ, આ 1 વર્ષ સુધી માણસને નશો રહેવાનો છે. ચોક્કસ બાબત છે. પથ્થરમાંથી અવાજ આવ્યા છે ને. જેદી સંકટમાં જેદી એમ કહેવાય છે પોરબંદરનો મહારાણો જગોએ એક નેહડાવાળાને એટલું કીધું હતું સોનાના થાળીમાં ખાવાનો નિયમ છે. તેથી માં ભગવતી આવડ પાસે એમ કહેવાય છે કે ભેરીઓ અને ધુપેલીઓ લઈને તેથી એને પ્રાર્થના કરી હતી. વિસા સાંભળી કામડી ઓડગાડી નંદગાડી રાતડી નમામી કરાડી તોહી તારેલી રાત જેની જબુકી ફેરા આપકા બધ ફેરા ના ચૂકે. અસાડો સુનીન બર મોટી જાણીઓ પાણીઓ સિદ્ધ પોટી લતા પણ સિદ્ધ ગીત ગાવે. વસત હેતે હલાસી દોહી જાડ પાન પુલ પેલે પ્રગાસી આગત ભાઈઓ ગણગણે ધૂંધો નાગ નથા નરમણી ભાલ તિલક હોલે ધૂપે ધમધમે. રવરાઈમાં ભીર રાખો સાદ આપો આ સમય. લોબડી સુચુડા લંબે રખીએ હાથમે ડમરું આ વાલી ટોંકી વિસિયા. પાવમે જાજરા વડા કસવા માત કાલી ખણબે ત્રિશુલ હાથમે જોગતી ઈ કરતી હાકાર. આઈ વઈ બેલી આવડ ખડલો આઈ મોગલ માસાડી માતાઈ મેરડી. પછી જાગને બોડા ડાઠારી સમરથ કપી નવલક સગન સાણો દવે આવજો જતે પ્રણંબા તેજ તંબા યાદંબા ઈશ્વરી હોઠે પાડમ બીર હાકમ જગમાઈ પરચો ડીટ જાહેર હતું. તેથી વડીલે બહુ સારું કીધું હતું. તેથી 5,500 વર્ષ પહેલા મર્યાદા હતી, વડીલો હતા. પણ રાધા અને કૃષ્ણ બે હાથ પકડી નીકળતા હતા. વડીલો નહોતા કેતા. એનું કારણ એ હતું રાધાજી ગોરા હતા, કૃષ્ણ કાળો હતો. એટલે રાધાના પડસૈયામાં કૃષ્ણ આવી જાય ને એટલે દેખાતો નહીં. અત્યારે ઘણા બાયુના પડસૈયામાં આવી ગયા ને હજી નથી દેખાતા. એમાં કૃષ્ણની ક્યાં વાત કરવી? આ તો 21મી સદી છે. અત્યારે ન દેખાતા હોય તો રાધા ગોરી હતી, કૃષ્ણ કારો હતો. બાહે છુડાકર જાત હે નિર્બળ ધૂળની ડમરી ઉડાડતી જાય. આમાં માત કરતી જાય. આઘારે જો આગળ ડોક્ટર ને એની વાહે બાપો ને એની વાહે ડોહીમાન ક્યાંય પકડાય ને ખેતરમાં ઘુમરા મારે. 15 કિલોમીટર લગભગ ભાગ્યા પછી ડોહીમાં પડ્યા. એટલે ડોક્ટરે કીધું કે માં
બાપાને કીધું કે બાપા થઈ ગયા માં તો 15 કિલોમીટર ભાગ્યા. બાપો કે મોડલ જૂનું છે પણ એન્જિન સારું છે ડોક્ટર. એન્જિન સારું હોય ને તો જીવવાની મને ને તમને બહુ લેરખ્યું આવે. જગતમાં એન્જિન સારા હોવા જોઈએ, બીજી મારે ને તમારે કઈ કામ નથી. ઈ કિસ્મત ઈ ભાગ વિના નો મળે ભલામણ. યુધિષ્ઠિર ને કૃષ્ણ એમ કેતો હોય કે હે યુધિષ્ઠિર આ કળજુગ આવવાનો છે. તેથી યુધિષ્ઠિર કીધું તું કે હે કાના એની નિશાની ખરી. ઉત્તર દિશામાં વયા જાવ, જે ન જોઈ વસ્તુ જુઓ એ મને આવીને કેજો. યુધિષ્ઠિર એક એવી વસ્તુ જોઈ સાહેબ કે 4 ગોરા હતા ખાલી માટલાના, વચમાં એક ભરેલો. ઈ ગોળો છે માટલાનો ગોળો છે, આમ અધર થઈ 4 ગોરાને ભરી દીધા. પછી 4 ગોરા છે એની નજર સામે અધર થયા, એક મોટા ગોરાને ન ભરી હઈ ગયા. ત્યાં યુધિષ્ઠિરને એમ થયું કે હાય હાય આવી વસ્તુ મેં કોઈ દી જોઈ નથી. કાનાને આવીને કીધું, કાના થઈ ગયા એક માટલું છે 4 માટલાને ભરી દીધું, 4 માટલા થઈને એક માટલા ન ભરી હઈ ગયા. આનું કારણ તેથી કૃષ્ણએ કીધું હતું કે યુધિષ્ઠિર કળજુગની પહેલી નિશાની એક બાપ છે 4 દીકરાનું પેટ ભરી શકશે, બાકી 4 દીકરા છે એક બાપનું પેટ નહીં ભરી શક્યા. જગતમાં પહેલી વેલી એવી નિશાની છે. પણ મને તમને ગીતા છે, મને તમને મોઢે હોય ને હું તમને કોઈનો ઉપદેશ ન આપીએ તો જેમ કબાટનું સારું થાય એમ આપણું સારું થાય. એમાં કઈ બીજી વાત ન હોય. કિસ્મત વગર ન મળે, ભાગ વગર ન મળે. ભાગ ही उनको मिले नहीं, भली वस्तु का भोग. ભાગ માં હોય તે લેરોથી આવી શકે. 4 જણા ભણેલા વાતો કરતા હતા કે હું તો એટલું ભણ્યો ને મેં કોમ્પ્યુટર નું કર્યું, કાઠી આવડી. ભાપો જોઈને કે શરત મારવી. બોલો કે હા. એ કે હું જે અર્થ કહું તમે કહી દો તો 2000 આપું, અને તમે ન કહી શકો તમે મને 4000 આપજો. ઓલાને ભણવાનો વા, એને એમ કે આપણે કોમ્પ્યુટર યુગ છે. આ બાબા અમારી પાસે થોડુંક જીતે. બાપાએ પેલો પ્રશ્ન કર્યો, અંજવાડામાં શું વસ્તુ ન દેખાય? હવે મારી પાસે 2000 નથી. હે ઓલા 4 જણા મૂંઝાણા કે બાપા અમને ખબર નથી, આલ્યો 4000 તમે કયો. બાપો કે અંધારું. કે બાપા આવું તો ને આવું જોઈએ, દીકરા ભણે રાખો, અમારા હાટું જ તમે ભણો છો, કોલેજે ગયા રાખો, તમે તમારા મોજ કરો. અમુક ને ઘણા ને બોલાવ્યા ન થતા, કારણ કે ખાટલે મોટી ખોટ, એ કઈ પાયો નહીં, ઘરમાં જાજા જણ એ કઈ ડાયો નહીં. હારા માણસો હોય ને એને શિખામણ દેવા, હારો પરિવાર હોય ને શિખામણ દેવાય. ખાટલે મોટી ખોટ, એ કઈ પાયો નહીં, ઘરમાં જાજા જણ એ કઈ ડાયો નહીં. ગંગાજી ગયો નાયો નહીં, હરિરસ પીધોય નહીં, કોઈને પાયોય નહીં. એક તો ઊંટ ને પાછો ઉકરડે ચડ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો, ઓસા પાત્રમાં અદક્યો પરણ્યો. અદક્યા પરણે ની પછી લોહી બહુ પીએ. એક જણા નવા હવા લગન થયા ને બાઈ સામે ઉભો કે મેં તેરી જુલ્ફો સે ખેલના ચાહતા હું. બાઈએ વીક કાઢીને દીધી. સીતો પાઠ. ઓહો આ તો મરી ગઈ, ટકી લાગે, હાલ હાલ બહાર નીકળ. બાઈ કે બહાર કેમ નીકળું, મારો પગ બાયણે પડ્યો. તોય ખબર પડી કે આ મારી કઈ લંગડી છે. લગ્ન કરવામાં ધ્યાન રાખજો, મેકઅપ નો જમાનો છે, ડોહીઓ બટકાવી દે વારે નહીં લાગે. કિસ્મત વગર ભાઈ વગર દુનિયાને કોઈને મળ્યું નથી સાહેબ. 7 દીકરીઓ હતી ને એક ઘોડેસવાર આવીને એટલું કીધું કે જય માતાજી. તેથી 6 દીકરીઓ કીધું તું જય માતાજી. બીજી વખતે ઘોડેશ્વરે કીધું જય માતાજી. 6 દીકરી બોલી જય માતાજી. ઘોડેશ્વરે કીધું 7મી દીકરી મૂંગી છે? એ કે ના. બેરી છે? એ કે ના. તો કેમ બોલતી નથી? તેથી 6 દીકરી કીધું તું કે એને નહીં બોલવું હોય. હે કે એને નહીં બોલવું હોય. તેથી પગમાં પડીને કીધું તું કે હે માં ભગવતી, આ રાજપાટ બધું વયું ગયું છે, હવે તો હું તારે શરણે આવ્યો છું. તેથી ભેરીઓ હાથમાં લઈને એટલું કીધું તું કે આ ધરતીનો નહોતો ધણી, તેથી રોજ કરતી વગતા જા વરી તને વગતા પેરમના ધણી. હવારે દી ઉગે ન 18 પાદરનો ધણી નો કરું મામડિયા ચારણની ખોડિયાલ નહીં. ભલામણ આથી વિશ્વાસ કેમ હોય? આ એને શ્રદ્ધા છે, આ એને વિશ્વાસ છે. વિશ્વાસ હોય તો મળે. એક જણો ઉપદેશ દેતો તો દુનિયામાં ભગવાન છે, હનુમાન છે, માતાજી છે. ઉભો થઈને એક જણો કે આ દુનિયામાં કાંઈ નથી, માતાજી નથી ને ભગવાન નથી, હનુમાન નથી. આ દુનિયામાં જો માતાજી હોય ને તો મને મારીને ખવડાવે તો ખાઉં, આથી અનાજ ત્યાગી દો. વયો ગયો જંગલમાં 3 દી સુધી નહીં અન્ન નહીં પાણી. માતાજી હોય તો મારીને ખવડાવે ખાય.
એમાં રાતે 8 વાગે ચોર આવ્યા, ચોર અંદરો અંદર વાતો કરતા હતા, ભૂખ લાગી, કર્મ હું, એકાદો વડલો હતો, વડલા નીચે પડી કોણ, ખોલી જોયું તો જલેબી ને ગાંઠિયા. બીજા ચોરે કીધું સમજી વિચારીને ખાજો, જંગલ છે, પ્રાણીને મારવા હારું થઈને ઝેર ભેરમાં હોય, કોક ઉપર પરીક્ષા કરો. ત્રીજો કે પરીક્ષા કેમાં કરવી, રાતે 8 વાગે કોણ હોય, ત્યાં તો સામે બેઠો હતો, માં હોય તો મારીને ખવરાવે, ખાવ. ચોરે બોલાવે, અહીંયા કે હું ખાઈ લે, બોલો કે નથી ખાવું, ખાઈ લે કે નથી ખાવું, ખાઈ લે કે નથી ખાવું, મારી મારીને ખવરાવ્યું. બીજે દી ચોકમાં આવીને કે માતાજી છે પણ કયા રૂપમાં કઈ આવે ને એનું નક્કી નહીં. એમ જગતમાં ઘણી માતાજીઓ છે પણ કયા રૂપમાં આવે મને તમને ખબર ન પડે. કિસ્મત વગર ભાગ વગર નથી મળ્યું. ભાગી આ દુનિયા છે ને ભાઈ ગાડરીઓ પરવા છે. કુંભાર ને એક સંતાન નહોતું છતાંય ચોબાજી વયો ગયું. કાઠિયાવાડી ભાષામાં કહી તો કુંભારે એની વાહે દાડો કર્યો. ફરાવીને આવતા હતા કુંભારજી. સામે તે એક શેઠિયો મળ્યો ને પૂછ્યું, કુંભાર ભગત શું થયું? અરે શેઠ બાપા ચોબાજી વયા ગયા. શેઠ ને એમ કે ચોબાજી મોટો માણસ છે, શેઠ જઈને હરાવી આવી. એ શેઠ હરાવીને રાજાની કચેરી પાસેથી નીકળ્યો. રાજાને હજુરિયાએ પૂછ્યું કે શેઠ બાપા શું થયું? અરે હજુરિયાઓ ગજબ થઈ ગયો, ચોબાજી વયા ગયા. હજુરિયાને એમ કે ચોબાજી કોક રાજાનો હગો હોય છે. હજુરિયા જઈને હરાવી આવ્યા. મહારાજાનું ધ્યાન પડ્યું. એને પૂછ્યું કે હજુરિયા આ બધું શું? અરે મહારાજા તમને ખબર નહીં કે ના ચોબાજી વયા ગયા. રાજાને એમ કે ચોબાજી રાણીનો હગો હોય છે. રાજા જઈને હરાવી આવ્યો. મહારાણી નું ધ્યાન પડ્યું. એને પૂછ્યું મહારાજા બધું હું? અરે ગાંડી તને ખબર નહીં કે ના ચોબાજી વયા ગયા. મહારાણી કે ચોબાજી કોણ? રાજા કે ઈ ક્યાં ખબર. બોલાવો હજુરિયા. હજુરિયા ચોબાજી કોણ? હજુરિયા કે અહીંયા ક્યાં કોઈને ખબર. મને શેઠે કીધું બોલાવો શેઠ ને. શેઠ આ ચોબાજી કોણ? શેઠ કે ઈ તો મને ખબર નથી, મને કુંભારે કહ્યું. બોલાવો કુંભાર ને. કુંભાર આ ચોબાજી કોણ? કુંભાર કે મારો ગધેડો. સાહેબ આ દુનિયા છે ગાડડીઓ પરવા છે. અને જેને એક પાકી બાબત છે, જેને ટેવ પડી ગઈ હોય ને ભાઈ ગમે એના લગ્નમાં તમે જોજો મારા તમારા જીવનમાં જાણવા જેવા અમુક દાખલા મળે. અમુક તો હા અમુક તો કોકના લગ્નમાં ગયા ને તો બેઠા બેઠા હું કે ખબર, વરરાજો તો રાજાના કુંવર જેવો છે પણ કન્યામાં કઈ નથી, તો તારી દીકરી દઈ દેને. કોક ની જ વાતો કરવી છે, કોક ની જ ચીકા કરવી છે. ફલાણા દીકરો નહીં તો કે હા એના ઘરમાં તો લેવાની દીકરી છે. બોલો કે લેવાની દીકરી નથી, તો કડવાની દીકરી છે. હવે લેવાની હોય કડવાની હોય છે તો કણબીન દીકરી ને તારા દીકરાના ઘરમાં ગોધરાની છે. તું પગમાં ભરી જોતો નથી ભલા માણા. આ છે ને અમુક માણસ ને એવી ટેવ જ પડી ગયો હોય. એ હાટું કીધું છે કે આ ધરતી તો એ છે, અહીંયા એક શબ્દ શોધો ત્યાં સહિતા નીકળે ને કુવો ખોદો ત્યાં સરિતા નીકળે. અલગ જ તાસીર છે આ ધરાની, અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. પણ કોક જનક જેવો આવીને હળ હાકે તો હજી સીતા નીકળે. અહીંયા એક શબ્દ શોધો ત્યાં સહિતા નીકળે ને કુવો ખોદો ત્યાં સરિતા નીકળે. અલગ જ તાસીર છે આ ધરાની, મહાભારત વાવો ને ગીતા નીકળે. સાહેબ મારી તમારી કેવી ધરતી, ધરાવીણ ધાન નો નીપજે ને કુળવીણ માળું ન હોય. જેહલ અને જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. હારા માવતર વગર હારા સંતાન નો થાય. સાહેબ એમ હારી ધરતી વગર હારા છોડ નો થાય. મારે તમારે અનુમાન જોતો હોય ને તો કોક માં અજની જેવી જનેતા હોવી જોઈએ. મારે તમારે રામ તો આખડી જન્મે, રામ કે મારે અવતાર લેવો છે, મારી ધરતી રોવે છે, પણ કુળ દીપાવન માવડી મારે કઈ કઈ જોવે છે. બાકી હેમા માલીને પેટે હનુમાન ન હોય. આ બધા સંસ્કારની બાબત છે, હારા સંસ્કારની બાબત છે. ઈ ધરતી છે તઈ કેવું પડે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન તું થાને મારો મહેમાન, તને સરક બોલાવી દઉં સાંભળા. કાઠિયાવાડમાં શું કામ? અમારા બહુ સારા લોક સાહિત્યકાર ગોવિંદભાઈ છે, એને કોકે પૂછેલું ગોવિંદભાઈ કાઠિયાવાડમાં શું કામ? તેથી ગોવિંદભાઈ દુઆમાં એટલો જવાબ દીધો તો વ્રજના રોવે ને વિનવે હરી પ્રેમ મેં ઘેલા હોય, પણ પુત્ર ખાંડી માં પીરહે. એ તો કાઠિયાવાડી કોઈ વિદેશની ધરતીની તાકાત નથી ભલામણ. આ ધરતી ઉપર જેને દીકરા ખાંડીને ખવડાવી દીધા પછી તો પૂરું થઈ ગયું ને. હાથી વિશે મર્યા પછી આવી મળે જેને ઘોડા આપ્યા હોય.
આ વરવાડા ગામમાં મારો મિત્ર રહેતો હોય, મને ખબર છે ઈ માણસ ગુજરી ગયો, 6 મહિના થઈ ગયા. આ બાજુ ક્યાંક પ્રોગ્રામ હોય, કાંઈક વાહન ખોટકાણું હોય, રાતે 2:30 વાગે રોડ માથેથી નીકળો, જે માણસ ગુજરી ગયો હોય ઈ આવીને મને એમ કે મેરુ ગઢવી જય માતાજી, પછી મેરુ ઉભો રહીએ. પછી તો મારામાં જેટલી ઝડપ હોય એટલી વધે ને. મર્યા પછી આવી મળે જેને ઘોડા આપ્યા હોય, પણ ધન ચાપરા જેતપુર ધણી અમારું કાઠિયાવાડી કોઈ ચાપરા જ વારે. મર્યા પછી ઘોડાના દાન દીધા તા, આથી વિશે કાંઈ તે હા તોડી આપી 3 દાનમાં ચોરના સન્માન હોય. આમાં તો કોક માણસ એવો ઊંચો હાથ કરવો જોઈએ કે અમારા ઘરમાં ચોર આવ્યા હતા, અમે એને કીધું ચા પાણી પીને હા ખાઈને પછી તારે જે લેવું હોય લઈ જા. કોઈ દી બન્યું હોય કયો ભાઈ અમારા ઘરે ચોર આવેલો, અમે એને ચા પાણી પાયા, પોરો ખાવા દીધો, પછી કીધું હવે તારે લેવું હોય લઈ જા. કોઈ દી બન્યું? સૌરાષ્ટ્રમાં બન્યું. તોડી આપી 3 દાનમાં ચોરના સન્માન હોય, પણ પાપ બારી પીર થાપી અમારું કાઠિયાવાડી કોઈ પાપી માણસ જેસલ જાડેજો આજે પીર થઈને પૂજાતો હોય. ઈથી વિશે તે કે જલિયાણ નારીને યાચાવવા જદી હરિવર આવ્યો હોય. મારા ને તમારા ઉમરે આવીને કોક આવીને એમ કે તારી ઘરવાળીને લઈ જાવી, 32 માં 2 રેવા દઈએ કે નહીં? જલિયાણ નારીને યાચાવવા જદી હરિવર આવ્યો હોય, પણ હાથ પકડીને હરખતી દીએ ઈ કાઠિયાવાડી કોઈ. એટલું કહું પડે કે ધરાવીને ધાનો ન નીપજે ને કુડવીને માડું ન હોય, જેહલ અને જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. આગળ ઉપરાંત વાત લેતા પહેલા જેમનું નામ સાંભળીને આવ્યા છો એવા કોકિલ કંઠી ગાયક બેન શ્રી મંજુલાબેન ને કહું કે આપને આનંદ આવે, ડાયરાનો આનંદ આવે એવા કંઈક ભજનિયા ને ગીતડા દોર લઈને આવે બેન શ્રી મંજુલાબેન ચાવડા. શબ્દ ઉચ્ચારણ અને મતી આપજે માં, અરે ભૂલ્યા અક્ષર બતાવજે, હે માડી ગુણલા ગાવ દેન રા, ભૂલ્યા અક્ષર બતાવજે માં ભગવતી, હે માડી ગુણલા ગામ દેનરા. ચતુરાય થી જીતરેલ ચાકડા, તોડે બારણે બાંધા ભાઈ, અરે હોય રે ઉણપ યમતણી ભગવતી, તો રંગપુર દે મારવે છે ઉણપ હોય જો યમતણી એ માં ભગવતી, તો રંગપુર દે મારવે છે. ભગવતીના ગુણગાન ગાયા. હું પણ માવડનો એક ગરબાથી શરૂઆત કરું છું અને હું પણ તમારા ગામમાં પહેલી વખત આવી છું એટલે માં ભગવતી પાસે પ્રાર્થના કરું અને લાવો હું પણ લઉં છું. પણ કેવી રીતના? પ્રેમ રે ધરીને માડી એ માં
ભગવતી આવડને બોલાવીએ આ હે ધરે ધરીને મારી એમાં આવડને બોલાવીએ એ હવે શું કા માટે ઢોલ રે નગારા એ હવે ઢોલ રે નગારા એ વગડવયા ગણીએ રૂડો અવસરિયો એવો મજાનો અવસરિયો આવ્યો પ્રેમ ધરીને આગળ માતને હું બોલાવો હેત ધરીને આગળ માતને હું બોલાવો ઢોલ નગારા એ
વખત એવા રામદેવજી મહારાજનું ભજન શરૂઆત કરું છું અને બહેનોમાં આજે એક જ માજી આવ્યા છે, 25 બહેનો બેઠા છે, એટલે બહેનોને પણ વિનંતી કે આવો રૂડો લાવો મળે તો લઈ લેવાય. અને આમ જો તો ખરા કાનમાં વેટલા પહેરા તોલા તોલા 1.5 તોલાના, એટલે બહેનોને પણ વિનંતી કે અહીંયા સુધી આવે એવી નમ્ર વિનંતી, લાવો લઈ લેવાય. નાણું મળે પણ ટાણું ન મળે એવી આ એક જ માજી આવ્યા છે, બીજા 25 બહેનો પાછળ બેઠા. આ વેટલા વાળી બહેનો આવો 5 એટલે કડી વાળી બહેનો આવે. રોડુજાના રાજા અજમલજી ના બેટા, વીરમદેના વીરા રાણી નેતલનો વરદાર મારો હેલો. અને એક તો હું ચોખવટ કરી દઉં કે મારું સાસરું પણ પિયર અહીંયા પોરબંદરમાં જ છે અને આ તમારા ગામની અમે છાશ, જો કે દાનાભાઈ રબારી ને એમની છાશ અમે ઘણી ખાધી. એટલે આ અમે જો કે હવે અત્યારના હું રાજકોટ રહું છું પણ ગેડિયા કોળી સમાજનું ગૌરવ છે, એટલે રામદેવજી મહારાજને તો આપણે બધા 18 આલમ માનીએ. એટલે એક વખત બધા ઉભા થાય જો.